નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વિકલિતના ઉપયોગો પર આધારિત એક્ઝામ્પલની ચર્ચા કરીશું, જેમાં મોટે ભાગે છેલ્લા 3-1 વર્ષમાં પૂછાયેલા એક્ઝામ્પલની ચર્ચા કરીશું. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે જે ગુજસેટ 2018માં પૂછ્યો છે. 242.999 નું ફિફ્થ રૂટ છે. આ પંચમૂળ નું આસન્ન મૂલ્ય ખાલી જગ્યા છે. ચલો શું કરીશું? f of x એક વિધેય ધારીશું. એ વિધેય કયું હશે? x નું પંચમૂળ, x to the power 1/5. બરાબર છે. તો f dash x મેળવી લઈએ. 1/5 x to the power 1/5 minus 1 એટલે -4/5. બરાબર, એટલે 1/5 into x to the power 4/5. હવે આપણે x plus del x બરાબર ધારી લઈશું 242.999. આવું ધારી લઈએ. બરાબર, જ્યાં x equal to 243, આની નજીકની વેલ્યુ કઈ? 243, કે જેનું આપણને પંચમૂળ ખબર છે. તો del x શું થશે? -0.001. આ બંનેનો સરવાળો કરીશું તો 242.999 આવશે. બરાબર છે ને? હવે આસન્ન મૂલ્ય શોધવાનું સૂત્ર છે f of x plus del x is equal to f of x plus f dash x into del x. f of x અહીંયા મૂકીશું x to the power 1/5 plus f dash x 1/5 into x to the power 4/5 into del x minus 0.001. રાઈટ? હવે બધી વેલ્યુ મૂકી દઈએ. x plus del x એટલે કે 242.999. બરાબર ને? f of x x to the power 1/5 અને x to the power 1/5 એટલે x ની વેલ્યુ છે 243 to the power 1/5 plus 1/5 x એટલે 243 to the power 4/5 into minus 0.001. હવે જુઓ, 243 એટલે 3/5 ઘાત. 3/5 ઘાત. બરાબર છે? અને 12 એક પંચમાંશ ઘાત એટલે આ કિંમત થશે 3 પ્લસ 1/5 into 243 એટલે 3/5 ઘાત. 5 ગયા એટલે 3/4 ઘાત રહેશે. 3/4 ઘાત એટલે 81. આ થશે માઇનસ, માઇનસ કરી દઈએ આપણે. એટલે અહીંયા 1 into 0.001 તો થશે 0.001. બરાબર છે? હવે આને આ રીતે સાદુરૂપ આપીએ તો 3 minus 1/5 અને 8 × 5 40, 405 અને આ 0.001 છે એટલે 3 0 હજુ નીચે આવશે.
405 ગુણ્યા 3 1215 1215 માંથી 1 જાય 1214 999 બરાબર અને છેદમાં 405000 આપણો આન્સર કયો થયો બી રાઈટ બીજો એક એક્ઝામ્પલ જુઓ ગુસ્સેટ 2018 માં પૂછ્યું છે f of x is equal to x plus root 1 minus x અંતરાલ આપ્યો છે 0 less than x less than 1 આ વિધેય કયા અંતરાલમાં ઘટે છે ચાર ઓપ્શન આપ્યા છે પહેલું ઓપ્શન 0 to 3/4 બીજું ઓપ્શન ઓપન ઇન્ટરવલ 3/4 to 1 ત્રીજું ઓપ્શન 0 to 1 અને ચોથું ઓપ્શન 3/4 to ઇન્ફિનિટી હવે ચોથું ઓપ્શન તો આવશે જ નહીં જુઓ કેમ ઇન્ફિનિટી સુધી છે આપણે તો અહીંયા શું કહ્યું છે 0 થી 1 માં અંતરાલ શોધવો છે એટલે આ ચોથું ઓપ્શન તો આન્સરમાં આવે જ નહીં બરાબર છે હવે આને આપણે એક ટેકનિકથી સોલ્વ કરીએ સમજો વધતા અને ઘટતા વિધેયનો કોન્સેપ્ટ શું છે તો સમજજો બરાબર અને ગ્રાફથી સમજીશું અને ઓપ્શન પણ જુઓ ઓપ્શનમાં શું છે દરેક જગ્યાએ અહીંયા 3/4 છે અહીંયા ત્રણ ઓપ્શનમાં 3/4 છે એટલે આપણે શું કરીશું 3/4 આગળ આ વિધેયની કિંમત શોધીશું અને આ અંત્ય બિંદુઓ છે અંતરાલ x કયા અંતરાલમાં છે ઓપન ઇન્ટરવલ 0 to 1 આ અંતરાલમાં આપણા x છે એટલે 0 આગળ 1 આગળ અને 3/4 આગળ આ વિધેયની કિંમતો શોધી કાઢી ચલો f of x શું છે તો x plus root 1 minus x તો f of 0 એટલે 0 આગળ વેલ્યુ શોધીએ તો 0 plus root 1 minus 0 મતલબ 1 f of 3/4 તો x ના બદલે 3/4 મૂકી દઈશું 1 minus 3/4 એટલે 3/4 plus 4 minus 1 4 minus 3/4 4 minus એટલે 1/4 1/4 નું root 1/4 અને 1/2 એટલે કેટલા થશે 3/4 plus 2/4 એટલે કે 5/4 અને છેલ્લે f of 1 આગળ પહેલા 0 આગળ પછી 3/4 આગળ અને પછી 1 આગળ 1 આગળ આ વિધેયનું મૂલ્ય શું થાય x ના બદલે 1 મૂકીશું એટલે કે 1 બરાબર એટલે આપણને કેટલી વેલ્યુ મળી ટોટલ f of 0 એટલે x0 તો આપણને મળે છે 1 y ની વેલ્યુ 1 એક અહીંયા x ની કિંમત 3/4 તો y ની કિંમત 5/4 5/4 એટલે 1.25 છે એટલે આ 1 છે એટલે 1.25 ધારો કે અહીંયા છે આ બે બરાબર છે ને અને છેલ્લે f of 1 x ની વેલ્યુ 1 તો y ની વેલ્યુ પણ 1 એટલે એક અહીંયા x ની વેલ્યુ 1 તો y ની વેલ્યુ 1 બરાબર હવે આના આલેખ આમ જોડીએ તો જો આલેખ પરથી ખબર પડી જશે આપણને અહીંથી અહીંયા સુધી અને પછી અહીંયાથી અહીંયા સુધી તો 0 to 3/4 માં આ વિધેયનો આલેખ ઉપર તરફ જાય છે એટલે વધતું વિધેય કહેવાશે કોન્સેપ્ટ એવો જ છે ને આલેખ ઉપર તરફ જાય એટલે વધતું વિધેય કહેવાય અને આલેખ પછી જ્યાં નીચે તરફ આવે ઘટતું વિધેય કહેવાય અને 3/4 to 1 અંતરાલ જુઓ 3/4 to 1 એમાં આલેખ ઘટે છે એટલે ઘટતું એટલે આપણો આન્સર બી આપણે કયા અંતરાલમાં ઘટે છે તે શોધવું છે બરાબર બાકી આનું ડેરિવેટિવ કરીને અંતરાલ શોધવાનો પ્રયત્ન કરીશું તો ઘણી બધી વાર લાગશે એટલે આપણને અહીંથી જ ખબર પડી જાય કે 5/4 થી 1 તરફ એટલે ઘટે છે એટલે આન્સર બી બરાબર ને બીજો એક્ઝામ્પલ જુઓ આ પણ ગુસ્સેટ 2017 માં પૂછેલું છે બે ચોરસની બાજુઓ અનુક્રમે x અને y એવી રીતે છે કે જેથી
વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર થાય. તો બીજા ચોરસના ક્ષેત્રફળનો પ્રથમ ચોરસના ક્ષેત્રફળને સાપેક્ષ વૃદ્ધિ દર ખાલી જગ્યા છે. બરાબર. ચલો પ્રથમ ચોરસ અને અહીંયા બીજો ચોરસ. પ્રથમ ચોરસની બાજુ કઈ એક્સ, બીજા ચોરસની બાજુ કઈ વાય. આનું ક્ષેત્રફળને પી લઈએ તો આ થયા એક્સ સ્ક્વેર, અને આનું ક્ષેત્રફળ ક્યુ લઈએ તો આ થયા વાય સ્ક્વેર. ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ. બરાબર. એટલે બીજા ચોરસના ક્ષેત્રફળનો પ્રથમ ચોરસની ક્ષેત્રફળને સાપેક્ષ વૃદ્ધિ દર, એટલે કે dq બાય dx, dq બાય dp, સોરી. q એટલે બીજા ચોરસનું ક્ષેત્રફળ, p એટલે પ્રથમ ચોરસનું ક્ષેત્રફળ, dq બાય dp. હવે અહીંયા શોધીશું dp બાય dx 2x. અહીંયા dq બાય dy નહીં શોધીએ, કારણ કે આપણને y નું સમીકરણ x માં આપેલું છે. x પ્લસ એક્સ સ્ક્વેર અહીંયા હોલ સ્ક્વેર છે, આ થશે એક્સ સ્ક્વેર પ્લસ 2x ક્યુબ પ્લસ એક્સ રેઝ ટુ 4. હવે dq બાય dx શોધીશું, 2x પ્લસ 6x સ્ક્વેર પ્લસ 4x. આ બંને વેલ્યુ અહીંયા મૂકી દઈએ, આ થશે 4x ક્યુબ પ્લસ 6x સ્ક્વેર પ્લસ 2x અપોન 2x. અંશના છેદમાંથી 2x નીકળી ગયા એટલે શું રહેશે 2x સ્ક્વેર પ્લસ 2x નીકળ્યા એટલે કે 3x. અહીંયા આન્સર શું આવશે 8. બરાબર. આ એક એક્ઝામ્પલ જુઓ. એનસીઆરટી એક્ઝામ્પલર બુકમાં આ એમસીક્યુ છે. ક્લોઝ ઇન્ટરવલ 0 to 9 માં બહુપદી x³ - 18x² + 96x નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું છે. બરાબર છે. અને ઓપ્શન જો ઓપ્શન બધા કેવા છે પોઝિટિવ છે, અને એક ઓપ્શન 0 છે. હવે ક્લોઝ ઇન્ટરવલ આપ્યો છે અને ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય પૂછ્યું હોય તો આપણને ખબર છે તો તે ક્લોઝ ઇન્ટરવલમાં જે અંત્ય બિંદુઓ છે ત્યાં આગળ પણ આપણે તે વિધેયનું મૂલ્ય શોધવું પડે. સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય તો શોધવું જ પડે, ઉપરાંત આ જે અંત્ય બિંદુઓ છે 0 અને 9 ત્યાં આગળ પણ બહુપદી એટલે કે વિધેયનું મૂલ્ય શોધવું પડે. અને આ બધામાં જે મહત્તમ અને જે ન્યૂનતમ હોય તે આપણું ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય થાય. બરાબર. તો આ એક્ઝામ્પલ તો માત્ર 5 જ સેકન્ડમાં પૂરું થાય. અહીંયા એક અંત્ય બિંદુ છે 0. આ 0 આગળ આ વિધેયનું મૂલ્ય શોધવું ધારો કે શું મળે જુઓ. 0 આગળ એટલે કે અપઅપ 0, 0 -0 +0 એટલે કે 0. એટલે કે 0 આગળ મૂલ્ય 0 મળે. 0 થી નાનું મૂલ્ય તો આપણને મળવાનું નથી, કેમ કે ઓપ્શનમાં જો કોઈ ઋણ આન્સર તો છે જ નહીં. એટલે આપણું ન્યૂનતમ મૂલ્ય ક્યાં આગળ મળ્યું 0 આગળ, અને કેટલું મળ્યું 0. આપણો આન્સર બી. સિમ્પલ. અહીંયા કોઈ ડેરિવેટિવ કરવાની જરૂર નથી. ક્લોઝ ઇન્ટરવલ આપ્યું છે. ક્લોઝ ઇન્ટરવલનો મતલબ કે આ ક્લોઝ ઇન્ટરવલના અંત્ય બિંદુઓ આગળ પણ વિધેયનું મૂલ્ય શોધવું પડે, અને એ બધામાં જે આપણને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે છે અને આ ક્લોઝ ઇન્ટરવલના અંત્ય બિંદુ આગળ જે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મળે છે એ બધામાં જે ન્યૂનતમ હોય એ આપણું ન્યૂનતમ મૂલ્ય કહેવાય. એટલે આપણને અહીંથી પહેલેથી જ ખબર પડી ગઈ કે 0 મૂકીએ તો આ બહુપદીનું મૂલ્ય 0, અને 0 થી નાની કિંમત તો આ ઓપ્શનમાં છે જ નહીં. બરાબર છે. એટલે આપણો આન્સર કયો બી. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. વિધેય f of x is equal to 2x³ - 3x² - 12x + 4 ને ખાલી જગ્યા. ઓપ્શન છે 2 બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, 2 બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, 1 બિંદુ આગળ ન્યૂનતમ અને 1 બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે, કે પછી છેલ્લું ઓપ્શન મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. એનસીઆરટી એક્ઝામ્પલર બુકમાં આ એક્ઝામ્પલ છે. બરાબર. સૌથી પહેલા તો આપણે શું કરીએ છીએ
ડેરિવેટિવ કરીએ છીએ. એફ ઓફ એક્સ અહીં આપેલા છે 2x³ માઇનસ 3x² માઇનસ 12x પ્લસ 4. એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 6x² minus 6x minus 12. F double dash x second derivative 12x minus 6 બરાબર છે. મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x ને આપણે શૂન્ય લઈએ છીએ. f dash x ને શૂન્ય લઈએ તો અહીંયાથી જો 6 કોમન x² minus x minus 2 equal to 0. તો આના અવયવો પડે x minus 2 x plus 1 is equal to 0 by 6 એટલે 0. x equal to 2 કે x equal to minus 1. આપણને 2 પોઈન્ટ મળ્યા કે જ્યાં આગળ વિધેય મહત્તમ કે ન્યૂનતમ થશે. ચલો x equal to minus 1 અહીંયા મૂકીએ પહેલું પોઈન્ટ. તો આપણને શું મળે? 12 into minus 1 minus 6 એટલે કે minus 18. minus 18 less than 0. less than 0 એટલે અહીંયા કયું મૂલ્ય મળશે? મહત્તમ. હવે ડબલ ડેશ 2 શોધીએ x બરાબર 2 આગળ. તો શું મળે છે? 12 into 2 minus 6 24 minus 6 એટલે કે 18 greater than 0 એટલે અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળે. આનો મતલબ એવો થયો કે આ બંને પોઈન્ટ આગળ એક મહત્તમ મૂલ્ય મળે છે અને એક ન્યૂનતમ મૂલ્ય મળે છે. બરાબર? એટલે આપણો આન્સર શું છે? સી. બરાબર? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. x equal to 5π/6 આગળ f of x is equal to 2 sin 3x plus 3 cos 3x ને ખાલી જગ્યા મૂલ્ય મળે. બરાબર? મહત્તમ મૂલ્ય મળે, ન્યૂનતમ મૂલ્ય મળે, 0 કે પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. સૌથી પહેલા તો x બરાબર 5π/6 આગળ વિધેયને કયું મૂલ્ય મળે છે, કેટલું મૂલ્ય મળે છે જોઈએ. બરાબર? 2 sin 3x plus 3 cos 3x. x ની વેલ્યુ મૂકી દઈએ 5π/6 એટલે કે 2 sin 3 into 5π/6 plus 3 cos 3 into 5π/6 is equal to 2 into sin 3 cancel 5π/2 plus 3 into cos 5π/2 2 sin 5π/2 5π/2 yx ની ધન દિશા પર છે એટલે કે 1 અને cos 5π/2 0 એટલે કે 2. એટલે 5π/2 આગળ કયું મૂલ્ય મળે છે? 2 મળે છે. એટલે આપણો આ તો આન્સર નથી, 0 તો નથી જ. હવે ચેક કરીએ કે આ 2 મહત્તમ છે કે ન્યૂનતમ છે. તો જો આપણને એક ટેકનિક ખબર છે. કઈ ટેકનિક? સમજો કે કોઈ વિધેય હોય f of x a cos theta f of theta a cos theta plus b sin theta. આનો વિસ્તાર આપણને ખબર છે. શું છે વિસ્તાર? -√a² plus b² to √a² plus b². બરાબર છે? તો આપણી પાસે જે આ વિધેય છે એ જ ટાઈપનું વિધેય છે. બરાબર ને? આ વિધેય કયા પ્રકારનું છે? f of x is equal to જો 3 cos 3x plus 2 sin 3x. હવે આનો વિસ્તાર શું? તો -√a² plus b² a એટલે 3 9 plus b² b એટલે 2 છે એટલે 4 9 plus 4. બરાબર છે? આનો વિસ્તાર શું થયો? -√13 થી +√13. એનો મતલબ એવો થયો કે આ -√13 એ ન્યૂનતમ મૂલ્ય છે અને +√13 એ મહત્તમ મૂલ્ય છે. બરાબર છે ને? તો આપણને તો f of
5π/6 આગળ કયું મૂલ્ય મળે છે? 2 મળે છે, જે અહીંયા મેચ થતા નથી, ન્યૂનતમ કે મહત્તમ સાથે મેચ થતા નથી, 0 સાથે પણ મેચ થતા નથી. સમજો, મહત્તમ મૂલ્ય √13 છે, ન્યૂનતમ મૂલ્ય -√13 છે, અને સી ઓપ્શન તો 0 છે. એનો મતલબ એવો થયો કે 5π/6 આગળ આ વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. આપણો આન્સર શું છે? ડી. બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. y = -x³ + 3x² + 9x -27 નો મહત્તમ ઢાળ ખાલી જગ્યા છે. અહીંયા ઢાળનું મહત્તમ મૂલ્ય પૂછ્યું છે. બરાબર છે. આ એક્ઝામ્પલ એનસીઈઆરટી એક્ઝામ્પલ બુકમાં છે. આ સારું એવું એક્ઝામ્પલ છે. મહત્તમ ઢાળ પૂછ્યો છે. ઢાળ એટલે શું? તો dy/dx. બરાબર છે. એને આપણે m નામ આપીએ છીએ. ડેરિવેટિવ -3x² + 6x + 9. હવે m ને મહત્તમ કરવો છે. જે વિધેયને મહત્તમ કરવું હોય એનું આપણે ડેરિવેટિવ શોધીએ છીએ અને એને 0 થી સરખાઈએ છીએ. એટલે કે m નું ડેરિવેટિવ dm/dx આપણું હવે મૂળ વિધેય છે. આ ઢાળ છે. ઢાળનું મહત્તમ મૂલ્ય શોધવું છે. હવે આ જે વિધેય છે એને હવે ભૂલી જવાનું છે. આપણું મૂળ વિધેય કયું કહેવાશે? હવે m = -3x² + 6x + 9. કે ઢાળ. આ ઢાળનું મહત્તમ મૂલ્ય શોધવું છે. કે dm/dx = -6x, 3x² નું ડેરિવેટિવ 6x + 6. જે સેકન્ડ ડેરિવેટિવ કરવાનું રહ્યું તો કરી દઈએ. d²m/dx² કે -6. આપણે <0 થઈ ગયા. એટલે x જે કંઈ મળશે તે બિંદુ આગળ ઢાળ શું થશે? મહત્તમ થશે. ચલો, મહત્તમ કે ન્યૂનતમ માટે આપણે શું કરીએ છીએ? ફર્સ્ટ ડેરિવેટિવને 0 લઈએ છીએ. કે -6x + 6 = 0. 6x = 6. તો x = 1. x = 1 આગળ ઢાળ કેવો થશે? જો d²m/dx² <0 મળી ગયા આપણને, તો ઢાળ થશે મહત્તમ. હવે મહત્તમ મૂલ્ય કેટલું? તો અહીંયા મૂકીશું આપણે. મહત્તમ મૂલ્ય શોધવા માટે આપણે m = શું લઈશું? -3x², x એટલે 1, + 6x એટલે 1 + 9. -3 + 6 + 9 કેટલા થયા? 12. બરાબર. મહત્તમ ઢાળ કેટલો? 5. આન્સર કેટલો આપણો? બી. બીજો એક્ઝામ્પલ જુઓ. f(x) = x⁴ માટે નિર્ણાયક બિંદુ ખાલી જગ્યા છે. બરાબર. અહીંયા છે y = x⁴x. f(x) એટલે કે y. બરાબર. ચલો, નિર્ણાયક બિંદુ શોધવું છે. તો આપણે નિર્ણાયક બિંદુ એટલે શું? કે તે વિધેયનું પ્રથમ વિકલિત 0 લઈએ અને x ની જે કઈ વેલ્યુ મળે તે કહેવાશે નિર્ણાયક બિંદુ. બરાબર. નિર્ણાયક બિંદુનો બીજો મતલબ એવો થાય કે ગ્રાફ આપણો જે બિંદુ આગળ વળાંક લેશે તે બિંદુ આપણું નિર્ણાયક બિંદુ. બરાબર. ગ્રાફ વળાંક ક્યાં આગળ લે? આપણને ખબર છે કે dy/dx અથવા તો f'(x) જ્યાં 0 થાય ત્યાં ગ્રાફ આપણો વળાંક લેશે. અને log લઈ લે બંને બાજુ, x log x. બરાબર છે. આનું ડેરિવેટિવ કરીએ 1/y * dy/dx. બરાબર. x રહેવા દીધા, log x નું ડેરિવેટિવ 1/x + log x રહેવા દીધા, x નું ડેરિવેટિવ 1. dy/dx આપણને મળી ગયા. y જશે 1 + log x. dy/dx શું મળશે? y ની વેલ્યુ x⁴x 1 + log x. નિર્ણાયક બિંદુ માટે આપણે શું કરીશું? dy/dx 0 લઈશું. dy/dx ને 0 લઈએ તો આપણને શું મળે?
x to the power x into 1 plus log x is equal to 0. બરાબર. હવે જો x to the power x equal to 0 કે 1 plus log x equal to, બરાબર, આવું લખાશે. અને આપણને ખબર છે કે x to the power x 0 ક્યારેય ના થાય. x ની કોઈ પણ વેલ્યુ માટે x to the power x 0 થતા નથી. એનો મતલબ એવો થયો કે 1 plus log x equal to 0. log x equal to -1, x equal to e to the power -1. e to the power -1 એટલે કે 1 upon t. બિંદુ કયું મળ્યું? 1 upon t. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણ NCERT એક્ઝામ્પલર બુકમાં છે. ધ મેક્સિમમ વેલ્યુ ઓફ 1 upon x to the power x is blank. એટલે કે એક વિધેય છે આપણી પાસે f of x is equal to 1 upon x to the power x અથવા તો y લઈએ. આનું મહત્તમ મૂલ્ય પૂછ્યું છે. બરાબર, ચલો બંને બાજુ log લઈ લઈએ કારણ કે ડેરિવેટિવ કરવા માટે log લેવા પડશે. તો આ થશે x log 1 upon x. log y is equal to x આને લખાશે minus log x. કે log y is equal to minus x log x. બરાબર છે. હવે ડેરિવેટિવ કરીશું. log y નું ડેરિવેટિવ 1 upon y into dy by dx minus x into log x. અહીંયા ગુણાકારનો નિયમ x રહેવા દીધા, log x નું ડેરિવેટિવ 1 upon x plus log x રહેવા દીધા, x નું ડેરિવેટિવ 1. તો આપણને મળશે dy by dx is equal to y અહીંયા જશે minus y, x કેન્સલ એટલે 1 plus x. આપણને શું મળે છે હવે? dy by dx શું મળે છે આપણને? dy by dx is equal to minus 1 upon x to the power x into 1 plus x. મહત્તમ કે ન્યૂનતમ માટે આપણે શું કરીશું? dy by dx ને 0 લઈશું. બરાબર, minus 1 upon x to the power x 1 plus x. બરાબર, બે અવયવો થયા. બે અવયવોનો ગુણાકાર 0 મતલબ પ્રથમ અવયવ 0 પછી બીજો અવયવ 0. આ તો ક્યારેય 0 નથી. x ની કોઈ પણ વેલ્યુ માટે આ 0 છે એવું શક્ય બને કે 1 plus log x equal to 0. log x equal to -1, x equal to e to the power -1 એટલે કે 1 upon e. x ની વેલ્યુ 1 upon e. x ની વેલ્યુ 1 upon e હોય તો આ વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. બરાબર, અને એ જો ઓપ્શનમાં તો એવું કહે છે કે મહત્તમ મૂલ્ય છે જ, મતલબ આ બિંદુ આગળ જ મહત્તમ મૂલ્ય મળશે, બીજું તો કોઈ બિંદુ મળતું જ નથી. dy by dx 0 લઈએ એટલે કે x બરાબર 1 upon e આગળ જ આ વિધેયને મહત્તમ મૂલ્ય છે. હવે મહત્તમ મૂલ્ય કેટલું છે એ આપણે શોધવાનું છે. એ ક્યાંથી મળશે? y ની વેલ્યુ લખી દઈએ 1 upon x to the power x 1 upon x to the power x. x ની વેલ્યુ તો 1 upon e મૂકવાની છે. શું મળ્યું આપણને છેલ્લે? e તો ઉપર જશે અંશમાં, e to the power 1 upon e. આન્સર સી. રાઈટ. આ એક એક્ઝામ્પલ જુઓ. જો a plus b બરાબર π/2 હોય તો cos a into cos b નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપેલા છે. a plus b equal to π/2 આપેલા છે. આ એક્ઝામ્પલ એકદમ સિમ્પલ જ છે. તો cos a into cos b નું મહત્તમ મૂલ્ય શોધવું છે. ચલો cos a into cos b શું થશે એ જોઈએ. તો cos a into cos b ના બદલે લખી દઈએ પરિણામ નંબર 1 પરથી π/2 minus a, અને cos π/2 minus a એટલે થશે sin a. બરાબર, આનો વિસ્તાર કેવી રીતે શોધીશું? ડેરિવેટિવ કરીને આને મહત્તમ ન્યૂનતમ નથી મેળવ્યો. બરાબર, આનો વિસ્તાર શોધીશું એટલે 2 વડે ગુણાકાર ને 2 વડે ભાગાકાર. 2 sin a into cos a એટલે આ થશે
સાઇન 2a. હવે આપણને ખબર છે સાઇન 2a નો વિસ્તાર છે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન 2a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને 1/2 થી ગુણાકાર કરી દઈએ. તો 1/2 સાઇન 2a એટલે શું છે તો જુઓ cos a ઇન્ટુ cos b એટલે આ છે cos a ઇન્ટુ cos b. cos a ઇન્ટુ cos b નો વિસ્તાર મળ્યો -1/2 ટુ 1/2 ક્લોઝ ઇન્ટરવલમાં. બરાબર, અહીંયા મહત્તમ મૂલ્ય પૂછ્યું છે એટલે મહત્તમ મૂલ્ય કેટલું થયું 1/2. આન્સર આપણો એ. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ 27 to the power cos 2x into 81 to the power sin 2x. આની ન્યૂનતમ કિંમત શોધવી છે. આને આપણે આ રીતે દર્શાવીશું 27 એટલે 3 નો ઘન. બરાબર, એટલે 3 into cos 2x થયા અને 81 એટલે 3 ની 4 ઘાત એટલે 3/4 into sin 2x થયા. હવે આધાર સરખો છે એટલે 3 cos 2x પ્લસ 4 sin 2x. હવે આની ન્યૂનતમ કિંમત શોધવી છે. તો ન્યૂનતમ કિંમત ક્યારે મળે? જો આ ઘાતમાં નાનામાં નાની કિંમત મળે તો આખી કિંમત આ ન્યૂનતમ કિંમત થાય. એટલે જો ઘાત નાની તો આખી વેલ્યુ નાની અને જો ઘાત મોટી તો આ આખી વેલ્યુ કેવી થાય? મોટી થાય. બરાબર, એટલે આપણે જે ઘાત છે એનો વિસ્તાર શોધીશું. એટલે ધારો કે f of x છે 3 cos 2x પ્લસ 4 sin 2x. બરાબર, આનો વિસ્તાર આપણને ખબર છે -√a² પ્લસ b² એટલે 3 નો વર્ગ 9 પ્લસ 4 નો વર્ગ 16 થી પ્લસ √a² પ્લસ b² એટલે 3 નો વર્ગ 9 પ્લસ 4 નો વર્ગ 16. બરાબર, એટલે -5 થી +5. આજે f of x એટલે કે ઘાતનો વિસ્તાર થયો એટલે ઘાતમાં ન્યૂનતમ કિંમત કેટલી હોવી જોઈએ? -5 હોવી જોઈએ. જો ઘાતમાં ન્યૂનતમ કિંમત -5 હોય તો આખી વેલ્યુ ન્યૂનતમ થાય. એટલે કે આની ન્યૂનતમ કિંમત કેટલી થશે? 3/-5. 3/-5 એટલે 1/3/5 અને 1/3/5 એટલે 243. 1/243 આપણો રાઈટ આન્સર. નેક્સ્ટ એક્ઝામ્પલ f of x is equal to મોડ્યુલસ 3 - x પ્લસ 7 નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. ઓપ્શન છે 3, 6, 7 અને 8. આ પણ એકદમ સિમ્પલ જ છે. જો આને કંઈ ડેરિવેટિવ નથી કરવાનું, હું આનો વિસ્તાર ડાયરેક્ટ શોધી કાઢું. પહેલાં આટલાનો વિસ્તાર શોધીએ તો આપણને ખબર છે કે ફોર એવરી x બિલોંગ્સ ટુ R મોડ 3 - x ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. બરાબર, હવે એમાં +7 કરવા છે એટલે મોડ 3 - x પ્લસ 7 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 + 7 એટલે કે 7. એટલે આ છે આપણા f of x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 7. f of x ની વેલ્યુ 7 અથવા 7 થી મોટી છે. બરાબર, આ સાઈડ એટલે ન્યૂનતમ કિંમત કેટલી થશે? 7. આપણો આન્સર છે સી. આ એક્ઝામ્પલ પણ એક સારો એક્ઝામ્પલ છે. જો ચલ x અને y માટે x ગ્રેટર દેન 0 અને xy ઇઝ ઇક્વલ ટુ 1 તો x પ્લસ y ની ન્યૂનતમ કિંમત શોધો. x પ્લસ y ની ન્યૂનતમ કિંમત શોધવી છે. બરાબર, તો આને આપણે f of x સ્વરૂપમાં ફેરવીશું. એટલે કે x પ્લસ y એટલે પરિણામ નંબર 1 તમને આપેલું છે. y ની વેલ્યુ થશે 1/x. આપણા f of x છે, સમજો. આની ન્યૂનતમ કિંમત શોધવી છે એટલે f' x શોધીશું. f' x નું ડેરિવેટિવ 1 અને 1/x નું -1/x². અને _x પણ શોધી કાઢીશું. 1 નું ડેરિવેટિવ 0 -1/x² નું -2/x³
એટલે કે પ્લસ થઈ જશે 2/x³, બરાબર છે। મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) ને આપણે 0 લઈએ છીએ, f'(x) 0 લઈએ તો 1 - 1/x² ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે 1 = 1/x², એટલે કે x² ઇઝ ઇક્વલ ટુ 1, એટલે x ઇક્વલ ટુ ±1। હવે અહીંયા આ એક્ઝામ્પલ લાગે છે સરળ, પણ એક ભૂલ થઈ જાય અહીંયા, કઈ? અહીંયા બરાબર વાંચવાનું કે x ગ્રેટર ધેન 0 છે, એટલે કે x ની વેલ્યુ કઈ લેવાની છે? ગ્રેટર ધેન 0 વાળી, એટલે કે +1। x ઇક્વલ ટુ 1 માટે f'(1) શું થશે? f'(1) થાય છે 2/1³, એટલે કે 2 ગ્રેટર ધેન 0, એટલે f'(1) ગ્રેટર ધેન 0 મળ્યા, એટલે કે x બરાબર 1 આગળ કેવી વેલ્યુ મળશે? ન્યૂનતમ વેલ્યુ મળશે, બરાબર। એ ન્યૂનતમ કિંમત આપણે શોધવી છે। ન્યૂનતમ કિંમત કેવી મળશે? આપણું વિધેય છે f(x) ઇઝ ઇક્વલ ટુ x + 1/x, એમાં x ની વેલ્યુ 1 મૂકી દઈએ, x ની વેલ્યુ 1 મૂકીશું તો f(1) મળી ગયા, 1 + 1/1 મીન્સ 2, આપણો રાઈટ આન્સર 2। થેન્ક યુ।